તો અત્યારે જો અહીંયા નદી વાળા ખેતર ઉપર છું અને જો મારી પાછળ તમે જોઈ શકો છો, આ ખેતરમાં ક્યાંય પણ પાણી નથી અને બધું પાણી નીકળી ગયું અને ખેતર પણ જો હવે સુકાવા આવ્યું. પાછળ તમે જોઈ શકો છો જો નદી અત્યારે ફૂલે ફૂલ જાય છે અને આપણું મશીન પણ હજી જો નદીની અંદર જ છે. હજી મશીન પણ પીડ્યું નથી. પાણી પણ હજી અત્યારે ફૂલે ફૂલ જ નદી અત્યારે જાય છે અને બાજુની જે સામેની સીમ છે એ તમે જોઈ શકો છો. જો એ પણ એકદમ દરિયાની ઘોડે એકદમ સરસ રીતના જો એ બધા પાણી અ છે અને આ બાજુનો થોડોક ભાગ જ ખાલી છે. તો અત્યારે જો અહીંયા નદી વાળા ખેતર ઉપર છું અને જો મારી પાછળ તમે જોઈ શકો છો, આ ખેતરમાં ક્યાંય પણ પાણી નથી અને બધું પાણી નીકળી ગયું અને ખેતર પણ જો હવે સુકાવા આવ્યું છે. આજે તડકો બપોર સુધી હતો અને અત્યારે જો તડકો નથી. જો આ ખેતરમાં ક્યાંય પણ છે પાણી. જો વા થોડુંક ખાલી પાણી છે અને આ તો આપણું નથી, એ ત્યાં ઊંડું આવ્યું છે. એ બધું પાણી બીજાનું છે. આપણું ખેતરમાં ક્યાંય પણ પાણી નથી, સામેના ખેતરમાં પણ ક્યાંય નથી. બધું પાણી જો ઓલી નદીમાં નીકળી ગયું ને થોડુંક આ બાજુ નીકળી ગયું છે અને જો મારી પાછળ તમે જોઈ શકો છો જો નદી અત્યારે ફૂલે ફૂલ જાય છે અને આપણું મશીન પણ હજી જો નદીની અંદર જ છે. હજી મશીન પણ પીડ્યું નથી. પાણી પણ હજી અત્યારે ફૂલે ફૂલ જ છે. ઓછું પાણી પીડ્યું નથી અને આખી પાછળની સીમ પણ તમે જોઈ શકો છો. આ બધી બગસરાની સીમ છે અને ત્યાં પણ જાણે દરિયો હોય એવી રીતના બધે પાણી ભર્યું છે અને આ છે ઓસત નદી, બરોબર. આપણું મશીન અહીંયા ને અહીંયા આપણે રાખીએ, બરોબર, ઉપર લેતા નથી. કદાચ થોડું ઘણું પાણી આમણું હજી આવ્યું હોય અને કદાચ ઉતરી ગયું હોય, પણ લગભગ તો બહુ નથી વાંધો. જો આખી નદી અત્યારે જાય છે અને બાજુની જે સામેની સીમ છે એ તમે જોઈ શકો છો. જો એ પણ એકદમ દરિયાની ઘોડે એકદમ સરસ રીતના જો એ બધા પાણી છે અને આ બાજુનો થોડોક ભાગ જ ખાલી છે. જે આ બાજુ દેખાય એ ભાગ થોડોક ખાલી છે અને હવે જો વરસાદ આગળ ન આવે અને બે દિવસ સરસ જો તડકા પડે તો આપણે માંડવીનું વાવેતર કરવું. આપણે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે આ ખેતરની અંદર 20 તારીખે માંડવી વાવી હતી, 20 જૂન અને 10 દિવસ પછી માંડવી નીકળે છે. હજી આજે 4 તારીખ છે અને હજી તો કેટલા દિવસે માંડવી હોવાય. તો આ વખતે માંડવી 1 મહિનોથી ઉપર પૂરી થશે, કેમ કે ચોમાસું થોડુંક લેટ થયું એટલા માટે માંડવીનું વાવેતર પ્રમાણ થોડુંક મોડું થાય અને જ્યાં બધા ખેતરોમાં માંડવી વવાય છે, અમુક ખેતરમાં નથી વવાતી, નથી વાવતા, થોડુંક પાણી ને ભરાય એટલા માટે. આપણે જ્યાં બાજુમાં ત્યાં 3 ખેતર છે, અહીંયા એક ચોથું છે અને ઓલી બાજુ 2 ખેતર છે. તો ઈ ખેતરમાં માંડવી વવાય છે અને આ બાજુની સીમ વવાય છે.
કેમ કે આ બધી સીમ છે એ નીચી છે અને પાણીનો સ્ટોક છે એ ત્યાં જ થાય. આ પાણી ક્યાંય નિકાલ થતી નથી. અ, આ સીમમાં વધારે પૂરતા ચણાનું વાવેતર થાય અને આપણે જે ખેડ એરિયો છે જે ખેડ કહેવાય એમાં વધારે મગનું વાવેતર થાય અને અહીંયા આજુબાજુના જે ખેતરો છે એમાં માંડવીનું વાવેતર થાય. તો જો અત્યારે પાણી તમે જોઈ શકો છો. આ ખેતરની અંદર આપણે લેવલ કરાવેલું હતું, લેઝર લેવલ. એનો થોડોક ફાયદો થયો. આપણે જો ખેતરમાં ક્યાંય પાણી નથી, ઓલા ખેતરમાં નતું ભરાયું, ઉપરના ખેતરમાં, તો એ ખેતરમાં પણ પાણી નથી. એ ખેતરનું લેવલ પણ સારું છે અને આ ખેતરમાં પણ લેવલ કરાવ્યું તો એનો ફાયદો મળ્યો. કેમ કે પાણી એકદમ બધું નીકળી ગયું અને ખેતર એક હારે બધું બોવાઈ જાય. નહીતર અહીંયા પાણી ભર્યું હોય અને બીજે પાણી ન હોય તો ઈ વાવવા માટે પાછી એની રાહ જોવી પડે. તો કંઈક એવું પણ થતું હોય. આપણે 3 દિવસ એક ને એક ધારો વરસાદ પડ્યો અને 3 રાત, એમાં 17 થી 18 ઇંચ જેટલો વરસાદ થયો હોય છે અને પાણી પણ ખૂબ આવ્યું. ઉપરથી પણ જે નદીનું જે પાણી છે એ ઓજત ડેમ માંથી જે 10 દરવાજા ખોલ્યા એનું પાણી છે. જે વંથલી ની બાજુમાં ડેમ છે ઓજત, ત્યાં જે ડેમ માંથી દરવાજા ખોલ્યા અને એનું પાણી જે ઓજત ની અંદર આવ્યું અને આ પાણી આમ નીકળી જાય છે આ બાજુ. આ નદી સીધી અહીંથી આમ વળી અને સીધી ગઈ છે બગસરા. આ સામેનું ગામ દેખાય બગસરા અને એક ઓલી બાજુથી આમ પાણી આવે છે. જો ઓલી બાજુથી એ પછી ડાયરેક્ટ સીધું અમીપુર ડેમમાં જાય પાણી. એટલે ત્યાં પણ અત્યારે ચાલુ છે અને અહીંયા પણ ચાલુ છે. તો જાવું કઈક છે, બરોબર. તો હવે આપણે વિડીયો પણ બહુ જો લાંબો થઈ જશે, તો એટલા માટે જો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ. જેટલા પણ આપણા આજુબાજુના ઘેરના લોકો છે મારો વિડીયો જોતા હોય તો બધા પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક આપી દેજો અને કોમેન્ટમાં પણ લખી દેજો કે કયા ગામથી તમે વિડીયો જોવો અને વિડીયો ગમે છે કે નહીં એ પણ જરાક જણાવજો. અને આપણી ચેનલને સપોર્ટ આપતા રહેજો મિત્રો, જેથી કરીને આપણે આગળ વધી શકીએ. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.